ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો આપણે અત્યારે 11 સાયન્સમાં ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી છે અને એની અંદર આપણે ઓલમોસ્ટ આપણે ચેપ્ટર 8 કમ્પ્લીટ કરવાના આપણે ટાઈમ છે અને આપણે થોડાક લેક્ચરમાં આપણે ચેપ્ટર 8 કમ્પ્લીટ કરી દઈશું અને એના પછી આપણે ચેપ્ટર 8 પછી આપણે ચેપ્ટર 9ની આપણે શરૂઆત નહીં કરીએ, કારણ કે ચેપ્ટર 10ની આપણે શરૂઆત કરશું. શું કામ? કારણ કે ચેપ્ટર 8 છે એ ચેપ્ટર 10 જોડે આપણે કનેક્ટ ધરાવે, બરાબર, કનેક્ટિવિટી છે બે ચેપ્ટર વચ્ચે. ક્લિયર? આ બે ચેપ્ટર આપણે ચેપ્ટર 8 કમ્પ્લીટ કરશું, એના પછી ચેપ્ટર 10 અને એના પછી ચેપ્ટર 9 આપણે કમ્પ્લીટ કરશું. તો પહેલાં સૌપ્રથમ આપણે ચેપ્ટર 8માં આપણે થોડાક લેક્ચર છે, નેક્સ્ટ વીક સુધીમાં આપણે ચેપ્ટર 8 કમ્પ્લીટ થઈ જશે અને પછી એના પછી આપણે ચેપ્ટર 10 છે એ આપણે શરૂઆત કરશું. એમાં તો થોડાક જ લેક્ચર જરૂર પડશે, પછી પાછા ચેપ્ટર 9 છે એની અંદર પછી આપણે એન્ટર કરશું. ક્લિયર? તો આપણે અત્યારે ચેપ્ટર 8ની અંદર આપણે જોવા જઈએ તો આપણે અંતઃપટલમય તંત્ર છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું કે અંતઃપટલમય તંત્રની અંદર કોનો સમાવેશ કરવામાં આવે, આપણે એની વાત કરી. તો અંતઃપટલમય તંત્રની અંદર તમારે પહેલાં અંતઃકોષ રજાનો સમાવેશ થાય, એના પછી એક પુટિકાનું નિર્માણ થાય, એના પછી શેનું નિર્માણ થાય? ગોલ્ગી પ્રસાધન, અને એના પછી આપણે રસધાનીનું ગોલ્ગી પ્રસાધનમાંથી પછી આપણે લાઇસોઝોમનું આપણે નિર્માણ થાય, બરાબર. પુટિકા એટલે આપણી ટેક્સ્ટ બુકમાં રસધાની કીધી છે, એટલે રસધાની કયો અથવા પુટિકા કયો, પરંતુ વનસ્પતિની અંદર એક મોટી રસધાની આવેલી હોય ને કેન્દ્રીય રસધાની કહેવાય. એ રસધાની અને આ રસધાની બે વસ્તુ અલગ અલગ છે. આપણે હમણાં નેક્સ્ટ ટોપિક આપણે રસધાની છે, એના પછી આપણે રિબોઝોમ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો આપણે અંતઃપટલમય તંત્રની અંદર અત્યારે આપણે અંતઃકોષ રજાર, ગોલ્ગી પ્રસાધન અને આપણે લાઇસોઝોમ વિશે આપણે કમ્પ્લીટ કર્યું અને ચોથો ભાગ છે રસધાની, એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે. તો આપણે અત્યાર સુધીમાં આપણે વાત કરવામાં આવે તો આપણે લાઇસોઝોમ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું અને લાઇસોઝોમ છે એનસીઆરટી પ્રમાણે જોયું અને એના સિવાય આપણે એક્સ્ટ્રા પોઈન્ટ વિશે પણ આપણે ડિસ્કશન કર્યું. તો આપણે 2 મિનિટ એક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાઇસોઝોમ છે એની અંદર આપણે શું વાત કરી કે તમને લાઇસોઝોમ એટલે કાંઈ નથી, એક થેલી છે, એક પુટિકા છે જેની અંદર ખાલી તમને એસિડ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો તમને જોવા મળે. લિપિડનું પાચન કરે લાઇપેઝ કહેવાય, ન્યુક્લિક એસિડનું પાચન કરે ન્યુક્લિયેઝ કહેવાય, કાર્બોદિતનું પાચન કરે કાર્બોહાઇડ્રેટ્સ કહેવાય, બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત પણ કરી હતી. તો આ તમને પુટિકા તમને જોવા મળે છે, એક થેલી છે, બરાબર છે. આ શું છે? આવરણ છે, એટલે શું કહેવાય? પટલ છે અને એની અંદર તમને એસિડ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો તમને જોવા મળે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે એસિડ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક શું છે એના ઉપર આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો લાઇસોઝોમ એટલે કાંઈ નથી, એક પટલમય રચના છે, એની અંદર ખાલી એક બધા ઉત્સેચકો તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું કીધું લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોયું હતું કે લાઇસોઝોમ છે ને આપણે કયા નામે આપણે ઓળખવામાં આવે. તો અણુબોમ્બ તરીકે ઓળખવામાં આવે, આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે, ડિમોલેશન સ્ક્વોડ તરીકે ઓળખવામાં આવે, અણુબોમ્બ અને આપણે સેલના જે કોષ છે એને સફાઈ કામદાર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આપણે આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું જ છે, પણ ખાલી એક રિવિઝન કરી લઈએ કે આપણે કોષની અંદર આપણે કોઈ પણ અંગીકાર છે એનો આપણે નાશ કરવો હોય તો લાઇસોઝોમ દ્વારા આપણે એનો નાશ કરવામાં આવે. પછી બહારથી કોઈ પણ રસાયણ કોષની અંદર એન્ટર થાય અને કોષ માટે જોખમી હોય, શરીર માટે જોખમી હોય તો કોષ છે એ લાઇસોઝોમ દ્વારા એનો નાશ કરવામાં આવે. તો આખે એને શું કહેવામાં આવે? આત્મઘાતી કોથળી તરીકે આપણે ઓળખવામાં આવે. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે શું જોયું હતું કે લાઇસોઝોમ છે એની પટલની આપણે વાત કરી તો લાઇસોઝોમ છે એમાં તમને એક પટલમય રચના જોવા મળે જેની જાડાઈ કેટલી હોય? 70 એંગસ્ટ્રોમ તમને જોવા મળે. કેટલી? 70 એંગસ્ટ્રોમ તમને એની જાડાઈ તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું વાત કરી હતી કે લાઇસોઝોમ છે એ તમને એક લોભી પ્રકારની અંગિકા છે, એની અંદર ખાલી H+ એન્ટર થશે, એની બહાર તમને એક પણ આયન H+ સહિત એક પણ આયન કોષને લાઇસોઝોમ છે એમાંથી બહારની તરફ એક પણ આયન તમને બહાર જવા દેશે નહીં. તો લાઇસોઝોમનું જે આવરણ છે, લાઇસોઝોમનું જે પટલ છે એ ખાલી H+ આયનને જ એન્ટર થવા દેશે અને બહાર જવું હોય તો એક પણ આયન માટે એને બહાર જવા દેશે નહીં. ક્લિયર? તો એ શું છે? એટલે H+ આયન એની અંદર એકતા થશે, ભેગા થશે, અને જ્યાં H+ આયન વધારે પ્રમાણમાં ભેગા થશે તો એ પર્યાવરણ કેવું થઈ જાય? એસિડિક પર્યાવરણ થઈ જાય અને એની અંદર જે ઉત્સેચકો આવેલા હોય એને શું કહેવાય? એસિડિક હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય. ક્લિયર? અને હાઇડ્રોલાઇટિક એટલે શું? જો પાણી ઉમેરો
કણુને તોડો, પાણી ઉમેરો, અણુને તોડો, તો એને શું કહેવાય? એસિડ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? અને આપણે લાઇસોસોમની પીએચ કેટલી હોય? 5ની આસપાસ, એટલે કે 5 તમને પીએચ તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે તમે પાછી આ જ ફિગર આપણે જોઈ હતી અને એની અંદર તમને શું દર્શાવે છે કે આ એક પટલ છે જેની જાડાઈ કેટલી છે? 70 એંગસ્ટ્રોમ છે. આ તમને શું જોવા મળે? એસિડ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો તમને જોવા મળે. ક્લિયર? તો આપણે લાઇસોસોમ છે આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે રસધાની. રસધાની શું છે આપણે એના વિશે આપણે વાત કરી લઈએ. તો પહેલાં આપણે રસધાની છે એ છે શું? બરોબર છે? એના શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવે. રસ એટલે કે એની અંદર પ્રવાહી ભરેલું હોય. ધાની એટલે શું? એક પટલ હોય. એક પટલ હોય એની અંદર ખાલી પ્રવાહી ભરેલું હોય, કચરો ભરેલો હોય, એને શું કહેવાય? રસધાની તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે આપણે આપણા ઘરની અંદર જેટલો પણ કચરો બને છે એ કચરાને પહેલાં એક કચરા ટોપલીની અંદર આપણે એક થેલીની અંદર ભરી આપણે કચરા ટોપલીની અંદર મૂકી દઈએ. તો થેલી શું છે? એક થેલી એની અંદર ખાલી કચરો ભરેલો છે. તો એવી જ રીતે કોષની અંદર જેટલો પણ કચરો આવેલો છે એને એક થેલીની અંદર પેક કરીને રાખવામાં આવે. તો એને શું કહેવાય? થેલી કઈ છે? રસધાની. તો એની અંદર ઘણા બધા આયનો તમને જોવા મળે, ઘણું બધું પ્રવાહી તમને જોવા મળે, પાણી તમને જોવા મળે. ક્લિયર? રસધાની એટલે શું? એક કચરાનું એક થેલી છે એની અંદર તમને કચરો બધો તમને ભેગો કરવામાં આવે, એને શું કહેવાય? રસધાની કહેવામાં આવે. ક્લિયર? તો પહેલાં આપણે એનસીઆરટી પ્રમાણે રસધાની જોઈ લઈએ અને પછી આપણે રસધાની સિવાયના જે પોઈન્ટ છે 1-2 પોઈન્ટ છે આપણે એ ડિસ્કશન કરશું. ક્લિયર? તો રસધાની શું છે? કોષરસમાં તમને પટલ દ્વારા ઘેરાયેલી રચના છે. શું કે છે? રસધાની છે કોષરસ પટલ દ્વારા ઘેરાયેલી એક જગ્યા જેને રસધાની કહેવામાં આવે. એટલે રસધાનીનું પટલ છે એને શું કહેવામાં આવે? રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, રસધાનીનું જે પટલ છે એને રસધાની પટલ અથવા ટોલ, બરોબર, રસધાની પટલ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? અને શું રસધાની પટલ એક પટલથી ઘેરાયેલી રચના છે. શું છે? રસધાની પટલ છે એ એક પટલથી ઘેરાયેલી રચના છે. યાદ રાખજો. ક્લિયર? તો હવે રસધાનીની અંદર શું શું હોય પહેલાં આપણે એ જોઈએ. રસધાનીની અંદર પાણી જોવા મળે, રસ જોવા મળે એટલે કોઈ પણ પ્રકારનું પ્રવાહી હોય. ઉત્સક દ્રવ્ય એટલે શું? કે ઉત્સક દ્રવ્ય એટલે શું? કે એની અંદર તમને કોઈ પણ પદાર્થના વધારાનો નકામો કચરો હશે એ તમને જોવા મળશે. અને અન્ય દ્રવ્યો જેવા કે કોષમાં ઉપયોગી નથી એવા દ્રવ્યો જોવા મળે. ક્લિયર? આપણે હમણાં વાત કરી કે રસધાની અંદર શું જોવા મળે? પાણી જોવા મળે, રસ જોવા મળે, આયનો જોવા મળે. અને જે કોષમાં તો ઉપયોગી નથી, જે કોષ માટે નકામો કચરો છે એ બધો કચરો ક્યાં ભેગો તમને જોવા મળે? રસધાનીની અંદર જોવા મળે. ક્લિયર? રસધાનીની આજુબાજુ એક આવરણ આવેલું હોય એને શું કહેવાય? રસધાની પટલ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? ઓકે, આગળ વધીએ હવે. ઓકે, બરોબર છે. અને આપણે શું કીધું કે રસધાની છે એક પટલથી ઘેરાયેલી છે જેને ટોનોપ્લાસ્ટ એટલે રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? રસધાનીની અંદર એક પટલ દ્વારા ઘેરાયેલી રચના છે, એક જ પટલ હોય, એને શું કહેવાય? રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં રસધાની એટલે શું? એક થેલી છે, થેલીની અંદર તમને ઘણા બધા દ્રવ્યો હાજર હોય, પાણી હોય, આયન હોય અને જેટલા પણ નકામો કચરો છે એ બધો જ કચરો તમને ક્યાં જોવા મળશે? રસધાનીની અંદર તમને જોવા મળશે. ક્લિયર? વનસ્પતિ કોષમાં કુલ 90% જગ્યા રસધાની દ્વારા રોકાયેલી હોય. શું કે છે? વનસ્પતિ કોષની વાત કરવામાં આવે, વનસ્પતિ કોષની વાત કરવામાં આવે તો રસધાની એટલે 90% જગ્યા, કોષની જગ્યા કોણ રોકે? રસધાની રોકે. ક્લિયર? હવે જે આપણે પ્રાણી કોષની વાત કરવામાં આવે, પ્રાણી કોષની વાત કરવામાં આવે, બરોબર છે, તો તમને રસધાની છે આવી રીતે નાની રચના રસધાની જોવા મળે. નાની થેલીઓ હોય, બરોબર. પણ વનસ્પતિ કોષમાં શું હોય? કે નાની થેલીઓ હોય એ બધી ભેગી થઈને એક મોટી થેલી બનાવે, એને શું કહેવાય? કેન્દ્રીય રસધાની કહેવાય. શું કહેવાય? કેન્દ્રીય રસધાની. એટલે બધી થેલી છે બધી ભેગી મળી શું કહેવાય? એક મોટી રસધાની બનાવે, એને શું કહેવાય? કેન્દ્રીય રસધાની કહેવામાં આવે. શું કહેવાય? કેન્દ્રીય રસધાની. ક્લિયર? હમણાં આપણે જોશું કે કેન્દ્રીય રસધાની કેવા ટાઈપની હોય. ક્લિયર?
ચોખ્ખું આપણે જોશું કે કેન્દ્રીય રાજધાની તમને નાની નાની પુટિકાઓ નાની નાની જે રાજધાની છે એ મોટી બની એક મોટી જગ્યામાં રોકાયેલી જગ્યા હોય એને શું કહેવાય? કેન્દ્રીય રાજધાની કહેવામાં આવે. અને કેન્દ્રીય રાજધાની એટલે તમને વનસ્પતિ કોષમાં 90% જગ્યાએ તમને કેન્દ્રીય રાજધાની રોકે. આ રાજધાની એટલે શું ને? વનસ્પતિ કોષની રાજધાની એટલે કઈ? કેન્દ્રીય રાજધાનીની વાત કરવામાં આવે છે. ક્લિયર? અને જ્યારે પ્રાણી કોષમાં વાત કરવામાં આવે તો નોર્મલી નાની નાની રાજધાનીની વાત કરવામાં આવે. જ્યારે વનસ્પતિ કોષમાં આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષમાં નાની નાની બધી થેલીઓ ભેગી મળીને એક મોટી થેલી બનાવે એને શું કહેવાય? કેન્દ્રીય રાજધાની કહેવામાં આવે. અને એ પટલને શું કહેવાય? રાજધાની પટલ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ટોનોપ્લાસ્ટ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? હવે તમે જોઈ શકો છો વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષમાં તમને જો આ મોટી જગ્યા રોકાયેલી, કેવી મોટી જગ્યા રોકાયેલી એને શું કહેવાય? કેન્દ્રીય રાજધાની કહેવામાં આવે. શું કહેવાય? કેન્દ્રીય રાજધાની. હવે તમે વનસ્પતિ કોષમાં વાત કરવામાં આવે. હવે તમને એમ પ્રશ્ન પૂછે કે એમ કે રાજધાની તમને ક્યાં જોવા મળે? તો રાજધાની તમને પ્રાણી કોષમાં જોવા મળે. કેન્દ્રીય રાજધાની ક્યાં જોવા મળે? વનસ્પતિ કોષમાં જોવા મળે. કેન્દ્રીય રાજધાનીની સાઇઝ કેવડી હોય? મોટી હોય. અને વનસ્પતિ કોષનો 90% ભાગ તમને કોણ રોકે? કેન્દ્રીય રાજધાની રોકે. જ્યારે પ્રાણી કોષમાં રાજધાની તમને નાની નાની જોવા મળે. બરોબર છે? જ્યારે વનસ્પતિ કોષમાં નાની નાની રાજધાની છે બધી ભેગી મળી એક મોટી રાજધાની બનાવે. ક્લિયર? હવે તમે આ વનસ્પતિ કોષ છે બરોબર, તમે કઈ રીતે તમે ઓળખી શકો કે આ વનસ્પતિ કોષ છે? તમે જો કે ફિગરમાં તમને સ્ક્રીન ઉપર તમને જે ફિગર દેખાય છે એની આજુબાજુ એક દિવાલ જેવી રચના જોવા મળે. એને શું કહેવાય? કોષ દિવાલ કહેવામાં આવે. ક્લિયર? આ શું છે? કોષ દિવાલ. ક્લિયર? તો શું છે? તમને એની અંદર એક કોષ દિવાલ જોવા મળે. હવે કોષ દિવાલની ફરતે તમે અહીં જો એક આવું શું છે? એક આવરણ જોવા મળે. શું છે? જે રેડ કલરનું છે આ શું છે? આ શું છે? કોષરસ પટલ છે. શું છે? કોષરસ પટલ. તમે કોષ દિવાલમાં તમને પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે, દ્વિતીય કોષ દિવાલ જોવા મળે છે. એની અંદર તમે જાઓ તો એની અંદર તમને કોષરસ પટલ તમે જોવા મળે છે. પછી તમે એની અંદર તમે જુઓ તો અહીંયા તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે. શું છે? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્ર ઉપર તમને એક નાના નાના છિદ્ર જેવી રચના જોવા મળે. એને શું કહેવાય? કોષ કેન્દ્ર છિદ્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. કોષ કેન્દ્ર છિદ્ર અથવા કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? એની અંદર જે એક નાની રચના છે એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવાય. કોષ કેન્દ્રિકા. શું કહેવાય? કોષ કેન્દ્રિકા. એ આપણે ડિટેલમાં આપણે જોશું, પણ એનો ઉપયોગ છે આપણે આજના લેક્ચરમાં આવવાનો છે. કોષ કેન્દ્રિકા એ રાઇબોઝોમ આપણે જોશું ત્યારે આપણે વાત કરશું. અને જ્યારે ડિટેલમાં આપણે કોષ કેન્દ્રો જોશું ત્યારે આપણે કોષ કેન્દ્રિકા વિશે વાત કરશું. આ એક યાદ રાખજો. બરોબર છે? આ શું છે? કોષ કેન્દ્રિકા છે. શું છે? કોષ કેન્દ્રિકા. ક્લિયર? કોષની અંદર કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય અને એની અંદર એક નાની એવી ઘટકો આવેલો એક રચના આવેલી હોય એને શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવામાં આવે. ક્લિયર? હમણાં આપણે રાઇબોઝોમમાં એનો ઉપયોગ શું છે એ આપણે જોશું. ક્લિયર? પછી તમે આની અંદર તમે જોઈ શકો કે કોષ કેન્દ્રની ફરતે તમને અંતઃકોષરસ જાળ જોવા મળે. અને એ અંતઃકોષરસ જાળ કઈ છે? કણિકામય અંતઃકોષરસ જાળ છે. અને તમને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ જોવા મળે. એમાંથી એક પુટિકાનું નિર્માણ થાય અને પુટિકામાંથી તમે ગોલ્ગી પ્રસાધનનું નિર્માણ થાય. ક્લિયર? પણ ગોલ્ગી પ્રસાધનમાંથી લાઇસોઝોમનું નિર્માણ થાય અહીં દર્શાવેલું નથી. શું કામ? કારણ કે વનસ્પતિ કોષમાં સામાન્ય રીતે તમને લાઇસોઝોમ તમને જોવા મળશે નહીં. ક્લિયર? એ તમને ફક્ત તમને પ્રાણી કોષમાં જ તમને જોવા મળશે. જો અહીંયા વનસ્પતિ કોષમાં જો જોવા મળત લાઇસોઝોમ તો તમને અહીંયા બતાવેલું હોત, પરંતુ તમને બતાવેલું નથી. એનું મિનિંગ શું કે વનસ્પતિ કોષમાં તમને લાઇસોઝોમ તમને જોવા મળશે નહીં. સામાન્ય રીતે કહું છું, ઘણી વનસ્પતિમાં જોવા પણ મળતું હશે, પરંતુ સામાન્ય રીતે કહું છું કે સામાન્ય રીતે લાઇસોઝોમ છે તમને પ્રાણી કોષની અંદર જ તમને જોવા મળશે. ક્લિયર? પછી તમે હરિતકણ તમે જુઓ. બરોબર? હરિતકણ પછી તમે કણાભસૂત્રો તમને જોવા મળે છે. ક્લિયર? તો તમને આ ફિગર બતાવવાનું રીઝન એ છે કે રાજધાની પટલ શું છે, રાજધાની શું છે તમે ક્લિયરલી તમે સમજી શકો. પછી આપણે હરિતકણ વિશે વાત કરી તમે જોઈ શકો છો. કણાભસૂત્રો વિશે વાત કરીએ તમે જોઈ શકો છો. કોષ દિવાલ છે, કોષરસ પટલ છે, બધું જ આમાં ઇન્ક્લુડ કરેલું છે. ક્લિયર? હવે જે પટલ દ્વારા ઘેરાયેલી છે બરોબર, આ શું છે? રાજધાની છે. બરોબર? અને એક પટલ દ્વારા ઘેરાયેલી છે અને શું કહેવાય? ટોનોપ્લાસ્ટ અથવા શું કહેવાય?
રાજધાની પટલ તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? ઓકે, આગળ વધીએ હવે. ઓકે, બરોબર છે. હવે આપણે શું જોઈએ, આપણે એનસીઆરટી પ્રમાણે જ પહેલાં રાજધાની જોઈએ, પછી એક પોઈન્ટ છે એના ઉપર આપણે ડિસ્કશન આગળ કરશું. તો તમને વનસ્પતિ કોષમાં તમને રાજધાની જોવા મળે, કેવી હોય? કેન્દ્રીય રાજધાની જોવા મળે. પ્રાણી કોષમાં તમને નાની નાની રાજધાની જોવા મળે. ક્લિયર? હવે શું કહે છે કે ઘણા બધા આયનો તેમજ ઘણીય પદાર્થો સંકેન્દ્રન ધોળાંસની વિરુદ્ધ રાજધાની પટલ દ્વારા રાજધાનીમાં સાનુકૂલિત વહન પામે. ક્લિયર? શું છે? આ મોટી એક કોષ છે, કોષની અંદર અહીંયા રાજધાની પણ આવેલી છે, અહીંયા એની અંદર આયનો પ્રેઝન્ટ છે. બરોબર છે. હવે એ બધા આયનો છે અહીંયા તમને જોશે. બરોબર છે. એ જે કોષ રસની અંદર જે આયનો છે એ તમને રાજધાનીની અંદર એ આયનો જશે અને એ સંકેન્દ્રન ધોળાંસની વિરુદ્ધ દિશામાં. હવે સંકેન્દ્રન ધોળાંસ એટલે શું કે સામાન્ય રીતે અણુ છે પોતાના વધુ અણુથી ઓછા અણુ તરફ ગતિ કરે. શું કહું છું? સામાન્ય રીતે આયન છે અથવા કોઈ પણ અણુ છે એ વધુ અણુથી ઓછા અણુ તરફ ગતિ કરે. શું કહેવાય એને? સંકેન્દ્રન ધોળાંસ કહેવાય. હવે એનો વિરુદ્ધ એટલે શું? ઓછા અણુથી વધુ અણુ તરફ જાય એના માટે તમારે ઉર્જાની ખર્ચ કરવો પડે. એને શું કહેવાય? સક્રિય વહન કહેવામાં આવે. ક્લિયર? અને તમને જે આયનો છે અહીંયા પોઈન્ટ એ કહેવા માગે છે કે સંકેન્દ્રન ધોળાંસની વિરુદ્ધ એટલે સક્રિય વહન દ્વારા છે રાજધાની પોતાની અંદર આયનો ખેંચશે અને તમને સાનુકૂલિત વહન દ્વારા પણ રાજધાની અંદર બરોબર છે આયનો એન્ટર થશે. ક્લિયર? એટલે બે પ્રકારે એની અંદર આયનો એન્ટર થશે, એક સક્રિય વહન દ્વારા અને બીજું કયું? સાનુકૂલિત વહન દ્વારા. હવે અહીં એમ કે ખાલી એમ પૂછેલું કે સંકેન્દ્રન ધારની વિરુદ્ધ દિશામાં. બરોબર છે. એટલે તમે શું થઈ ગયું? સક્રિય વહનની જ વાત કરે છે. એટલે તમે ઇનડાયરેક્ટલી એનસીઆરટી શું કહેવા માગે છે કે રાજધાની છે એ કોષરસમાંથી આયનોને અંદર લેશે. કઈ રીતે આયનોને અંદર લેશે? એક સક્રિય વહન દ્વારા અને બીજો સાનુકૂલિત વહન દ્વારા કોષરસમાંથી રાજધાનીની પટલની અંદર આયનોને અંદર લેશે. ક્લિયર? હવે તમે વિચાર કરો કે કોષરસમાંથી આયનો છે એ અંદરની તરફ લેશે તો અંદરની તરફ આયનોનું છે એની સાંદ્રતા વધી જશે. કોની સરખામણીમાં? કોષરસની સરખામણીમાં અંદરની સાંદ્રતા છે વધી જશે. તો નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે કે આ કારણસર તેની સાંદ્રતા છે રાજધાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય. એટલે શું કહે છે? આ કોષ છે, આ શું છે? રાજધાની છે. આ શું છે? રાજધાની છે. આ શું છે? આ કોષ છે અને કોષ રસ કહેવાય. હવે કોષ રસમાંથી આયનો અંદર જશે. બરોબર છે. તો અંદર બધું ભેગું થતું જશે. અંદર બધું ભેગું થતું જશે. હવે અંદર જેટલું ભેગું થશે એટલી સાંદ્રતા પણ ત્યાં તમને વધારે જોવા મળશે. ક્લિયર? હવે આપણે શું કીધું કે રાજધાનીની અંદર જેટલો પણ કચરો છે બધો ત્યાં ભેગો થાય. આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઘરનું આપણે એક્ઝામ્પલ લઈએ. હવે ઘરની અંદર તમે જેટલો પણ કચરો બને છે એ તમે એક જગ્યાએ તમે રાખો. ક્લિયર? હવે તમે સવારે તમે 9 વાગે તમે શાક વધાર્યું. બરોબર છે. તો એમાં તમે એનો કચરો હશે તમે ત્યાં ભાઈ મૂક્યો તો જેટલું વધારાનો હશે તમે ત્યાં મૂક્યું. પાછું 12 વાગે તમે જઈમાં એનો જે કચરો વધ્યો જે બરોબર છે પાછું તમે ત્યાં મૂક્યું. તો જેમ જેમ તમે કચરો એમાં એડ કરતા જશો તો એવી જ રીતે એની અંદર તમને સાંદ્રતા પામવાનો વધારો તમને જોવા મળશે. તો એવી જ રીતે રાજધાનીની અંદર જેટલા પણ આયનો એન્ટર આવશે, જેટલા પણ કચરો અંદર આવશે તેનું સાંદ્રતા છે એની અંદર વધતી જશે. કોની સરખામણીમાં? કોષરસની સરખામણીમાં. ક્લિયર? આ પોઈન્ટ શું કહેવા માગે છે કે આખી સ્લાઇડની અંદર જે બે પોઈન્ટ છે એ એમ કહેવા માગે છે કે તમે રાજધાનીની અંદર કોષરસમાંથી જે આયનો આવે છે તમને સક્રિય વહન દ્વારા અને સાનુકૂલિત વહન દ્વારા એ કોષની રાજધાનીની અંદર એન્ટર થશે અને એ તમને ત્યાં જમા થશે એટલે એની સાંદ્રતા પણ તમને વધારે તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કહે છે કે આપણે અમીબાની વાત કરવામાં આવી. અમીબા એટલે શું? એક પ્રકારના પ્રજીવ છે અને પ્રજીવ હંમેશા એક કોષીય તમને જોવા મળે. આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે જોશું કે પ્રજીવ છે એ તમને એક કોષીય સજીવ છે. તો એની અંદર અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ એ ઘણી બધા સજીવો આવે. તો આપણે અમીબાની વાત કરવામાં આવે તો અમીબાની અંદર આંકુચિક રાજધાની જોવા મળે. આંકુચિક રાજધાની એટલે શું? કે એવી રાજધાની જે નાની અથવા મોટી થઈ શકે. જો એની અંદર ઓછા દ્રવ્યો ભરેલા હશે તો નાની રહેશે, વધારે દ્રવ્યો આવશે તો મોટી થઈ જશે, પાછા દ્રવ્યો બહારની તરફ નીકળી જશે તો પાછી રાજધાની તમે નાની થઈ જશે. એટલે સંકોચન વિકોચન થશે એટલે શું કહેવાય?
આંકુચક રસધાની કીધા. આંકુચક રસધાની એટલે શું? સંકોચન વિકોચન, બરોબર છે. આ સંકોચન થયું, વિકોચન, સંકોચન વિકોચન. તો તમને એ રીતે તમને જે રચના જોવા મળે, રસધાની તમને જોવા મળે એને શું કહેવાય? આંકુચિક રસધાની. હવે આ રસધાની હતી એમાંથી દ્રવ્ય આવ્યા એટલે મોટી થઈ ગઈ, દ્રવ્યો નીકળી ગયા એટલે નાની થઈ ગઈ, એટલે શું થઈ ગયું? મોટી થઈ તો શું થયું? વિકોચન થયું. નાની થઈ તો સંકોચન. તો તમને સંકોચન અને વિકોચન પ્રકારની જે રસધાની જોવા મળે એને શું કહેવાય? આંકુચિક રસધાની જોવા મળે, જે તમને મોસ્ટ ઓફ તમને પ્રોટીસ્ટ એટલે કે પ્રજીવની અંદર એટલે અમીબા છે, પેરામીશિયમની અંદર તમને જોવા મળશે. તો અમીબાની અંદર તમને આંકુચિક રસધાની જોવા મળે. પેરામીશિયમની અંદર શું જોવા મળે? પેરામીશિયમની અંદર અનધાની તમને જોવા મળે. શું જોવા મળે? અનધાની. અનધાની એટલે શું? કે એની અંદર ખોરાકનો સંગ્રહ કરે. અન્ન એટલે શું? અન્નધાની એટલે શું? કે એક પટલ હોય એની અંદર અન્નનો સંગ્રહ કરવામાં આવે. અન્નધાની એટલે શું? એક એવી રચના કે જેની અંદર એક એવી કોથળી કે જેની અંદર તમે અન્નનો તમે સંગ્રહ કરો, એને શું કહેવાય? અન્નધાની કહેવામાં આવે. ક્લિયર? તો અન્નધાની એટલે શું? માની લો કે આ પેરામીશિયમ છે, બરોબર છે. પેરામીશિયમ છે. પેરામીશિયમ છે, અહીંયા ખોરાક પડ્યો છે, બરોબર. આ શું છે? અન્ન છે, પેરામીશિયમ માટેનો ખોરાક છે. તો શું કરશે? રસધાની છે, બરાબર, સોરી, આ જે પેરામીશિયમ છે એના એક ખૂણા ઉપરથી જે પટલ આવેલું હોય, જે રચના આવેલી હોય, બાહ્ય પટલ આવેલું હોય, એની અંદર લેશે ખોરાક, બરોબર છે. એટલે આ ખોરાક અહીં અંદર આવી ગયો અને અહીંથી પાછું હતું એમને એમ થઈ ગયું, એટલે આ પુટિકા અંદર બની ગઈ અને એની અંદર તમને ખોરાક તમને જોવા મળે. હમણાં ક્લિયર? હમણાં આપણે ઇમેજ દ્વારા પણ જોશું કે આંકુચિક રસધાની શું છે અને તમને અનધાની શું છે, આપણે એમના ડિટેલમાં આપણે જોશું. ક્લિયર? તો આપણે શું જોયું? અમીબાની અંદર તમને આંકુચિક રસધાની જોવા મળે. આંકુચિક એટલે શું? સંકોચન વિકોચન. સંકોચન વિકોચન તમને જેવી રચના તમને જોવા મળે અને તમને એક અનધાની પેરામીશિયમની અંદર એક અનધાની જોવા મળે, જે ખોરાકનો સંગ્રહ કરતી એક પુટિકા જેવી રચના હોય, એને શું કહેવાય? અનધાની કહેવામાં આવે, બરોબર છે. અને આંકુચિક રસધાની છે ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ છે. એટલે શું કહે છે કે પેલા આંકુચિક રસધાની જ્યારે સંકોચન પામેલી હતી ત્યારે એની અંદર દ્રવ્યો આવ્યા એટલે વિકોચન થઈ ગયું. એ દ્રવ્યો અમીબાની બહાર મૂકી દીધા અને પાછી જે આંકુચિક રસધાની હતી એ પાછી સંકોચાઈ ગઈ. ક્લિયર? તો જે એની અંદર દ્રવ્યો ભેગા થઈ જાય તો મોટી થઈ જાય, દ્રવ્યોને બહાર નિકાલ થઈ જાય તો એને શું કહેવાય? પાછી વિકોચન પામે. તો જે દ્રવ્યો છે, ઉત્સર્ગ દ્રવ્ય એટલે જે વધારાના નકામા પદાર્થો છે એને કોષની બહાર મોકલવા માટે આંકુચિક રસધાનીનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો તમને અમીબાની અંદર કરવામાં આવે. પેરામીશિયમની અંદર આંકુચિક રસધાનીનો ઉપયોગ કરવામાં આવે. પેરામીશિયમની અંદર તમને અનધાનીનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? હવે તમને જે ફિગર તમને જોવા મળે છે, જે સ્ક્રીન ઉપર તમને જે ફિગર તમને જોવા મળે છે એ કઈ છે? પેરામીશિયમની ફિગર છે. કઈ છે? પેરામીશિયમ. શું છે? પેરામીશિયમ. ક્લિયર? તો તમને સ્ક્રીન ઉપર તમને એક પેરામીશિયમની એક રચના તમને જોવા મળે છે. એ રચનાની અંદર એક આકૃતિ તમને જોવા મળે છે, એક ફિગર છે. એની અંદર તમે ક્લિયરલી તમે જોઈ શકો છો કે અહીંયા તમને કોન્ટ્રાક્ટર વેક્યુલ એટલે શું? આંકુચિક રસધાનીની વાત કરો. આ શું છે? આંકુચક રસધાની છે. હવે એની અંદર ખોરાક આવે, એની અંદર ઉત્સર્ગ દ્રવ્ય આવશે એટલે વિકોચન થઈ જશે, ઉત્સર્ગ દ્રવ્ય નીકળી જશે તો સંકોચન થઈ જશે. ક્લિયર? પછી અહીંયા તમે જો આ શું છે? અનધાની છે. અનધાની એટલે શું? અહીં ખોરાક છે, ખોરાક અંદર આવ્યો, એક પટલની રચના થઈ ગઈ તો એને શું કહેવાય? અનધાની કહેવામાં આવે. તમે ક્લિયરલી તમે જોઈ શકો છો. ક્લિયર? તો તમને અનધાની એટલે શું? જ્યાં મેં તમને રાઉન્ડ કરેલા છે ત્યાં તમે ક્લિયરલી તમે જુઓ તો તમને બહારની તરફ તમને ખોરાક તમને જોવા મળશે. એક મિનિટ, આ રાઉન્ડ કરેલો એટલે તમે ક્લિયરલી તમે જોઈ શકો. આ ભાગ તમે જો જે રાઉન્ડ કરેલો ભાગ છે એ તમે ભાગ તમે જુઓ તો બહારની તરફ તમને ખોરાક તમે જોવા મળે છે અને ખોરાક એની અંદર પેરામીશિયમની અંદર એન્ટર થશે અને એન્ટર થયા પછી શું થશે? એક પટલમાં એક રચના જોવા મળશે, એને શું કહેવાય? અનધાની કહેવામાં આવે. ક્લિયર? આમાં અનધાની કઈ છે? આ અનધાની છે, આ અનધાની છે, આ બધી અનધાની છે. અને કોન્ટ્રાક્ટર વેક્યુલ એટલે શું? આંકુચિક રસધાની તમને અહીંયા તમને જોવા મળે. ક્લિયર? તો તમને પેરામીશિયમની અંદર આંકુચિક રસધાની જોવા મળે, અનધાની તમને જોવા મળે. જ્યારે તમને અમીબાની વાત કરવામાં આવે, અમીબામાં તમને ખાલી તમને આંકુચિક રસધાની તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? ઓકે. તો આપણે રસધાની પ્રમાણે રસધાની છે એ આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોયું. હવે આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર?
તો શું કહે છે કે તમને કેન્દ્રીય રસધાની છે ફક્ત તમને છોડના કોષોમાં જ તમને જોવા મળે. ક્લિયર? શું કહે છે કે કેન્દ્રીય રસધાની છે તમને ખાલી વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળશે, પ્રાણી કોષમાં તમને જોવા નહીં મળે. ક્લિયર? ક્લિયર? કેન્દ્રીય રસધાની તમને ખાલી વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળશે. અને શું કહે છે કેન્દ્રીય એટલે શું? કેન્દ્રમાં. તો કોષની મધ્યમાં જે રસધાની પ્રેઝન્ટ હોય, કોષની વનસ્પતિ કોષમાં મધ્યમાં તમને એક રસધાની હાજર હોય, એને શું કહેવાય? કેન્દ્રીય રસધાની કહેવામાં આવે. ક્લિયર? તો કોષની મધ્યમાં તમને કેન્દ્રીય રસધાની તમને જોવા મળે. ક્લિયર? તો શું કહે છે આ સમગ્ર છે સંગ્રહ ટાંકીઓમાં પાણી અને અન્ય સામગ્રી છે એને સંગ્રહિત કરવામાં ઉપયોગી છે. એટલે શું કહે છે કે કેન્દ્રીય રસધાનીની વાત કરવામાં આવે છે. જે આ પોઈન્ટ છે એ કેન્દ્રીય રસધાની રિલેટેડ છે. કેન્દ્રીય રસધાની અંદર પાણી ભરેલું છે, એની અંદર કચરો ભરેલો છે, એની અંદર ઘણા બધા આયનો પ્રેઝન્ટ છે, એટલે ટૂંકમાં કચરા ટોપલી જેવું છે. ક્લિયર? એની અંદર એનો બધો સંગ્રહ કરવામાં આવે અને સંગ્રહ આખી ફૂલ થઈ જાય એટલે એને કોષની બહાર એનો નાશ કરે, એને કોષની બહાર એનો રિમૂવ કરવામાં આવે અને કોષની બહાર એને ધકેલવામાં આવે. ક્લિયર? પછી શું કહે છે જે એટલે કોષ રસથી અલગ પર, એટલે શું કહે છે કે જે કેન્દ્રીય રસધાની છે એ કોષ રસથી તમને અલગ પડે. કોષ રસમાં શું હોય? પાણી ભરેલું હોય, એમાં વધારે પ્રમાણમાં પ્રોટીન તમને જોવા મળે, અમુક લિપિડ હોય, પછી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ જોવા મળે, અન્ય પ્રકારના આયનો તમને જોવા મળશે. ક્લિયર? પરંતુ જ્યારે કેન્દ્રીય રસધાનીની વાત કરવામાં આવે તો એની અંદર તમને કચરો તમને જોવા મળશે. તો જે કેન્દ્રીય રસધાની છે એ તમને કોષ રસ કરતાં તમને અલગ પડશે. શું કામ? કેન્દ્રીય રસધાનીમાં તમને કચરો જોવા મળશે, જ્યારે રસધાનીની વાત કરવામાં આવે તો ખાલી કોષ રસની વાત કરવામાં આવે તો એની અંદર પાણી, પ્રોટીન, આયનો શુદ્ધ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે તમને આ પોઈન્ટ શું કહે છે કે કેન્દ્રીય રસધાની છે એ આપણે કોષ રસ અલગ તમને પડશે. ક્લિયર? પછી શું કહે છે કે આ કેન્દ્રીય છે એ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરે. શું કહે છે? આ કેન્દ્રીય રસધાની છે એ તમને કેન્દ્રીય શૂન્ય અવકાશ ઉત્પન્ન કરશે. એટલે શું? એક આપણે વાત કરીને કે વનસ્પતિ કોષની વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષમાં 90% જગ્યા કોણ રોકે? કેન્દ્રીય રસધાની રોકે. તો એની અંદર પાણી આવેલું છે, પ્રવાહી આવેલું છે, ઘટકો આયનો આવેલા છે, નકામો કચરો આવેલો છે અને એક પ્રકારનો કોષની અંદર એક અવકાશ ઉત્પન્ન કરે. ક્લિયર? એને શું કહેવાય? કેન્દ્રીય અવકાશ ઉત્પન્ન કરે. ક્લિયર? પછી શું કે લાઇઝોઝોમ જેવા સમાન કાર્યો કરે. હવે આપણે હમણાં વાત કરીને કે વનસ્પતિ કોષમાં સામાન્ય રીતે તમને લાઇઝોઝોમ તમને જોવા મળતા નથી. તો હવે લાઇઝોઝોમ જોવા મળતા નથી તો કોઈ વનસ્પતિની અંદર કોઈ બહારના કોઈ રસાયણ આવી ગયા અથવા કોષનો નાશ કરવો હોય તો કોણ કરે? તો રસધાની દ્વારા એનો કોષનો નાશ કરવામાં આવે. પણ એની શક્યતા સાવ ઓછી છે. વનસ્પતિ કોષ છે પોતાની જાતે જ એનો નાશ થતો નથી. ક્લિયર? પણ અમુક કન્ડિશન એવી હોય, અમુક સિચ્યુએશન એવી હોય કે જેની અંદર કોષને નાશ કરવો પડે તો એ કોષનો નાશ કોણ કરે? આપણે રસધાની કરે. ક્લિયર? તો તમને કેન્દ્રીય રસધાનીની જે વનસ્પતિ કોષમાં લાઇઝોઝોમનું કાર્ય કોણ કરે? કેન્દ્રીય રસધાની કરે. ક્લિયર? તમને આવી રીતે પણ પ્રશ્નો પૂછે કે વનસ્પતિ કોષમાં લાઇઝોઝોમનું કાર્ય કોણ કરે? કેન્દ્રીય રસધાની કરે. ક્લિયર? હવે આપણે આગળ જોવાનું છે રિબોઝોમ. શું જોવાનું છે? આપણે આગળ જોવાનું છે રિબોઝોમ. તો રિબોઝોમની આપણે વાત કરવામાં આવે આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે રિબોઝોમ એટલે શું? ઝોમ એટલે શું? એક બંધારણ, એક સ્ટ્રક્ચર. બરાબર છે? રિબો એટલે શું? એની અંદર તમને રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું આવરણ એક રચના જોવા મળે, એને શું કહેવાય? રિબોઝોમ્સ કહેવામાં આવે. ક્લિયર? તો રિબોઝોમ એટલે શું? એક બંધારણ, એક પોટલી, એની અંદર બરોબર છે તમને શું જોવા મળે? એક રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું આવરણ આવેલું હોય, રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી એક સંરચના જોવા મળે, એને શું કહેવાય? રિબોઝોમ્સ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે અત્યાર સુધીમાં રિબોઝોમ વિશે આપણે શું જાણીએ છીએ? તો તમને કોઈ પણ કોષ હોય, આદિકોષ કેન્દ્રીય કોષ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, સુકોષ કેન્દ્રીય કોષ હોય, બધા જ કોષોની અંદર તમને રિબોઝોમ તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો તમને રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા છે. ક્લિયર? આપણે આ બધું ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું જ છે. આપણે ડિટેલમાં આપણે જવાનું નથી, પરંતુ આપણે એના વિશે ડિસ્કશન કરેલું છે અને અમુક પોઈન્ટ આપણે પાછા આપણે ડિસ્કશન કરશું. તો આપણે રિબોઝોમની અંદર તમને બધા જ કોષોની અંદર જોવા મળે, પટલ વિહીન અંગિકા છે અને રિબોઝોમના બે પ્રકાર છે. કયા રિબોઝોમના? રિબોઝોમના બે પ્રકાર છે, યાદ રાખજો.
ક્યાં છે? એક 70S અને બીજો કયો 80S, બરોબર છે. તમને રિબોઝોમના બે પ્રકાર જોવા મળે. હવે 70S તમને ક્યાં જોવા મળે? આદિકોષ કેન્દ્રીયની અંદર જોવા મળે, હરિતકણની અંદર જોવા મળે, કણાભ સૂત્રોની અંદર તમને 70S રિબોઝોમ તમને જોવા મળે. પરંતુ આપણે વનસ્પતિ કોષની વાત કરવામાં આવે, પ્રાણી કોષના કોષરસની વાત કરવામાં આવે, અંતઃકોષ રજાની સપાટી ઉપર જે રિબોઝોમ જોવા મળે એ બધા રિબોઝોમ કેવા હોય? 80S પ્રકારના રિબોઝોમ તમને જોવા મળે. ક્લિયર? આપણે ઓલરેડી આ બધું આપણે જાણીએ જ છીએ અને આપણે અગાઉ આપણે માહિતી આપણે લીધેલી છે એ પ્રમાણે શું કે 70S રિબોઝોમ હોય કે 80S રિબોઝોમ હોય, બે પેટા એકમોનું બનેલું હોય છે. કેટલા? બે અસમાન પેટા એકમોનું બનેલું હોય, અસમાન પેટા એકમોનું બનેલું હોય. હવે 70S ની વાત કરવામાં આવે તો તમને 50S, બરોબર છે, અને એક 30S નું બનેલું હોય. જ્યારે 80S ની વાત કરવામાં આવે તો તમને 60S અને તમને 40S ના બે અસમાન યુનિટનું બનેલું હોય. બે અસમાન પેટા એકમોનું બનેલી રચના કઈ છે? રિબોઝોમ છે. પટલ વિહીન અંગિકા છે. કોઈ પણ કોષની અંદર તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? ઓકે. હવે તો આપણે આગળ વધીએ, બરોબર છે. હવે તમે સ્ક્રીન ઉપર તમે રિબોઝોમની ઇમેજ તમને બતાવેલી છે. તમને સ્ક્રીન ઉપર તમને રિબોઝોમની ઇમેજ બતાવેલી છે. હવે તમે આમાં તમે કયો કે આમાં મોટો ઉપએકમ કયો છે, નાનો ઉપએકમ કયો છે? ક્લિયર? આમાં તમે મોટો તમે કયો કહી શકો? મોટો કયો કહેવાય? મોટો કયો કહેવાય? જે ઉપરની તરફ છે, જે તમને મોટું તમને દેખાય છે, બરોબર. આ શું છે? મોટો એકમ છે, બરોબર છે. આ શું છે? નાનો એકમ, બરોબર છે. શું છે? નાનો એકમ. ક્લિયર? બરોબર છે. આ શું છે? આ નાનો એકમ છે, એની ઉપર મોટો એકમ આવી રીતે આમ જોડાઈ જાય તો રિબોઝોમ કમ્પ્લીટ બને. ક્લિયર? હવે આપણે એમ કહેવામાં આવે કે આ માની લો કે રિબોઝોમ છે, સુકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ છે. શું કહું છું? આ રિબોઝોમ છે, માની લો કે સુકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ છે. તો મોટો એકમ કેટલાનું બનેલો હોય? મોટો એકમ તમને કેટલાનું બનેલો હોય? 60S નો તમને જોવા મળે. જ્યારે નાનો એકમ છે તમને 40S નો તમને જોવા મળે. ક્લિયર? તો તમને બે અસમાન પેટા એકમોનું બનેલી રચના છે. હવે માની લો કે આ રિબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષનું રિબોઝોમ છે. શું કહું છું? રિબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ છે. તો તમને રિબોઝોમ કેવું હશે? આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમની વાત કરવામાં આવે તો એક તમને મોટો એકમ છે તમને 50S નો બનેલો હોય અને નાનો એકમ છે તમને 30S નો તમને બનેલો હોય. ક્લિયર? ક્લિયર? તો મોટો નાનો એકમ છે એની ઉપર પહેલા મોટો એકમ જોડાઈ જાય અને એની વચ્ચે mRNA જોડાયેલું હોય. ક્લિયર? હમણાં આપણે એનિમેશન જોશું કે mRNA કઈ રીતે જોડાય, બરોબર, કઈ રીતે નાનો યુનિટ આવે, કઈ રીતે મોટો એકમ આવે. મને આપણે આગળ એનિમેશનમાં આપણે જોવાનું છે. તો પહેલાં શું થાય? પહેલાં નાનો એકમ આવે, બરોબર. આ શું થયું? નાનો એકમ આવ્યો, એની ઉપર મેસેન્જર RNA આવે, મેસેન્જર RNA પછી મોટો એકમ આવે અને મેસેન્જર RNA ને વાંચે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે લાસ્ટ લેક્ચર, સોરી, ત્યારે આપણે રિબોઝોમ, આપણે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ વિશે આપણે વાત કરતા હતા. ત્યારે આપણે શું કીધું હતું? મેસેન્જર RNA કોણ છે? ન્યુક્લિયસે જે કોષ કેન્દ્ર છે, બોસ છે, અને બોસે જે ઓર્ડર આપ્યો છે, જે સંદેશો આપ્યો છે, સંદેશાને વાંચવાનું કાર્ય કોણ કરે? રિબોઝોમ કરે. ક્લિયર? બરોબર છે. હવે તમને એનિમેશન તમને બતાવવામાં આવે છે, બરોબર. હવે તમે એનિમેશનમાં તમે જુઓ તો તમે જોઈ શકો કે નીચે તમને એક પટ્ટી જોવા મળે છે. એ પટ્ટી કઈ છે? મેસેન્જર RNA છે, બરોબર છે. એની ઉપર તમને એક નાનો એકમ આવ્યો, બરોબર છે. નાનો એકમ આવ્યો. નાનો એકમ ક્યાં જોડાશે? મેસેન્જર RNA છે એની નીચેના ભાગે તમે જોઈ શકો છો. પછી મોટો એકમ આવ્યો. મોટો એકમ તમે ક્યાં જોઈ શકો છો? એની ઉપર તમે બેસેલો તમે જોવા મળે છે. તો આ નાનો એકમ, એની વચ્ચે તમે મેસેન્જર RNA અને એની ઉપર તમને મોટો એકમ તમને જોવા મળશે. તો આ શું થઈ ગયું? કમ્પ્લીટ રિબોઝોમ થઈ ગયું, બરોબર છે. અને આ રિબોઝોમ કયું છે? આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ અહીંયા તમને દર્શાવેલું છે. પછી તમને એકદમ ઉપર તમે જુઓ તો ઉપર તમને એકદમ ટી આકાર જેવી રચના જોવા મળે, બરોબર છે. એકદમ તમને એક એ શું છે? tRNA છે. શું છે? tRNA છે. ક્લિયર? બરોબર છે. તો આ શું છે? tRNA છે, બરોબર. આની વાત કરવામાં આવે તો tRNA છે. આપણે 12મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણે આખે આખું વાંચવાનું છે, બરોબર છે. તો પેલા થાય શું?
જે ડીએનએ છે, ડીએનએમાંથી પહેલાં મેસેન્જર આરએનએ બનશે, મેસેન્જર આરએનએ રિબોઝોમ પાસે આવશે, એના જે સંદેશો છે એને વાંચશે અને મેસેન્જર આરએનએમાંથી તમને પ્રોટીનનું નિર્માણ થશે. હવે તમે જુઓ, તમે પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થાય છે તમે જુઓ, એનિમેશનમાં તમે જોઈ શકો છો કે ટીઆરએનએ આવ્યો, ટીઆરએનએ છે એને રિબોઝોમ દ્વારા જે મેસેન્જર આરએનએ તો વાંચ્યો અને એને એ પ્રકારનું પ્રોટીન બનાવ્યું. તમે જુઓ, બરોબર છે. અને પ્રોટીન એટલે શું? એમિનો એસિડની એક શૃંખલા છે જે પોલીપેપ્ટાઇડ દ્વારા જોડાયેલી હોય. બરોબર છે. હવે તમને હમણાં વાત કરું કે એમિનો એસિડ શું છે. તમે આની અંદર તમે જોઈ શકો છો. બરોબર છે. એમિનો એસિડ શું છે? આ એમિનો એસિડ છે. બરોબર છે. આ એમિનો એસિડ છે, આ એમિનો એસિડ છે. તો એક તમને એમિનો એસિડની એક શૃંખલા તમને બનશે અને એ શૃંખલા છેલ્લે તમને પ્રોટીનમાં તમને નિર્માણ થશે. તો આપણે એમ કહીએ છીએ કે પ્રોટીનનું નિર્માણ ક્યાં જોવા મળે? રિબોઝોમની અંદર તમને જોવા મળે. અને એ એક પોઈન્ટ ક્લિયર કરવા માટે હું તમને એનિમેશન બતાવું છું. આખે આખું એનિમેશન છે એ આખે આખું આપણે 12th સાયન્સની અંદર આપણે ભણવાનું આવશે ભાષાંતર. પહેલાં ડીએનએમાંથી ડીએનએ બનશે, ડીએનએમાંથી એ મેસેન્જર આરએનએ બનશે, એમઆરએનએમાંથી પ્રોટીન બનશે. આખી આખી ત્રણેય પ્રક્રિયા છે આપણે 12th સાયન્સની અંદર આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. પરંતુ તમે આપણે અહીંયા જોઈ શકાય. બરોબર છે. તમે આ જુઓ, બરોબર, આ પ્રોટીનની શૃંખલા છે. બરોબર છે, ક્લિયર? તો એક પ્રોટીનની શૃંખલા થઈ જાય. પણ જ્યારે પ્રોટીન જ્યારે નિર્માણ કરવાનું બંધ થઈ જશે ત્યારે મોટો એકમ અને નાનો એકમ બે તમને છૂટા પડી જશે. ક્લિયર? મોટો એકમ અને નાનો એકમ બે તમને છૂટા પડી જશે. જ્યારે કામ કરવાનું આવશે ત્યારે બે ભેગા થઈ જશે. કામ નહીં હોય ત્યારે તમને છૂટો તમને થઈ જશે. ક્લિયર? હવે આપણે આપણું જ એક્ઝામ્પલ લઈએ. આપણે સ્કૂલનો ટાઈમ માની લો કે સવારે આપણે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી સ્કૂલનો ટાઈમ છે. ક્લિયર? હવે તમે સ્કૂલે તમે ક્યારે જશો? 7 વાગે તમે જશો. જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમે જશો. તો તમે સ્કૂલ જોડે તમે જોડાણ કર્યું. 12 વાગશે એટલે તમે સ્કૂલનો ટાઈમ પૂરો તો તમે ઘરે વહી આવશો. તો જ્યારે સ્કૂલે જવાનું હશે ત્યારે તમે સ્કૂલે જશો. એવું તમે જોયું કે હું રાતે 12 વાગે સ્કૂલે જાઉં? એવું બને? એવું નહીં બને. શું કામ? કારણ કે તમે સ્કૂલનો ફિક્સ ટાઈમ છે. તો એવી જ રીતે જ્યારે પ્રોટીન બનાવવાનું હશે ત્યારે નાનો એકમ અને મોટો એકમ બે જોડાઈ જશે અને પ્રોટીનનું નિર્માણ કરશે. ક્લિયર? પણ જ્યારે પ્રોટીનનું નિર્માણ નહીં કરવાનું હોય ત્યારે નાનો એકમ પોતાની રીતે કામ કરતો હશે, મોટો એકમ છે એ પોતાની રીતે એ જગ્યાએ ફરતો હશે. ક્લિયર? તો જ્યારે કામ કરવાનું હશે ત્યારે બે ભેગા હશે, કામ નહીં કરવાનું હોય ત્યારે બે છૂટા પડી જશે. ક્લિયર? તો આપણે એનિમેશન દ્વારા આપણે જોયું કે એનિમેશન દ્વારા જોયું કે પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થાય. બરોબર છે. આ એનિમેશન અહીંયા બતાવવાનું રીઝન એ છે કે આપણે એક શબ્દ આવશે કે રિબોઝોમ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીન બનાવવાની ફેક્ટરી છે, પ્રોટીન બનાવવાનું કારખાનું છે. એ શબ્દ છે એ સમજવા માટે આપણે એ એનિમેશન આપણે અહીંયા આપણે લીધેલું છે. ક્લિયર? બરાબર? આપણે જોવાનું નથી કે અભ્યાસ કરવાનો નથી કે મેસેન્જર આરએનએમાંથી પ્રોટીન કઈ રીતે બને, પરંતુ તમને મગજમાં ક્લિયર રહીએ કે મેસેન્જર આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થશે. પ્રોટીન એટલે શું? એમિનો એસિડની એક લાંબી શૃંખલા. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? પહેલાં આપણે રિબોઝોમ છે જેને આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ જોઈ લઈએ. પછી આપણે પાછા એનસીઆરટીમાં એન્ટર કરશું અને પાછા આપણે બહારના પોઈન્ટ આપણે જોશું. ક્લિયર? તો શું કહે છે કે રિબોઝોમ છે સૂક્ષ્મકાયના ભાગરૂપે ક્લોડે દ્વારા પ્રથમ વખત રાઇબોઝોમ જોવામાં આવ્યું. ક્લિયર? હવે શું કહે છે આ પોઈન્ટ? કે પેલા સૂક્ષ્મકાય શબ્દ આવ્યો. શું આવ્યો? સૂક્ષ્મકાય. હવે સૂક્ષ્મકાય આપણે રિબોઝોમ આપણે પૂરું કરશું પછી આપણે એના સૂક્ષ્મકાય વિશે આપણે અભ્યાસ કરશું. પણ સૂક્ષ્મ એટલે એકદમ નાનું, કાય એટલે એક રચના. તો કોષની અંદર એક નાની એવી રચના આવેલી છે એને શું કહેવાય? સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? પછી એને શું કીધું? સૌ પ્રથમ એને રાઇબોઝોમ છે, બરોબર, ક્લોડે નામનો વૈજ્ઞાનિક છે એને જોયું. બરોબર છે? એને ક્લોડે નામના વૈજ્ઞાનિક એને જોયું. એ કંઈક બીજું સંશોધન કરતા હતા. બરોબર છે? હવે આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે વાત કરી ત્યારે બીજા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે બેઝિક ઓફ બાયોલોજીના આપણે સેરેન્ડીપીટી શબ્દ આપણે જોયો હતો. શું શેના વિશે આપણે ડિસ્કશન કર્યું હતું? સેરેન્ડીપીટી શબ્દ ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું. સેરેન્ડીપીટી એટલે શું? કે કોઈ અલગ શોધ કરતા હતા અને એ શોધ દરમિયાન એને કંઈક નવું શોધ મળી. બરોબર છે?
જેના ઉપર કામ કરતા હતા એના સિવાયનું એને જોવા મળ્યું, એને શું કહેવાય? સેરેન્ડિપિટી કહેવામાં આવે. તો જ્યારે ક્લોડે નામના વૈજ્ઞાનિક હતા એ કંઈક બીજું કંઈક સંશોધન કરતા હતા ત્યારે એને એક રિબોઝોમ જેવી રચના જોઈ, પરંતુ એને ડિટેલમાં એને કાંઈ જોયું નહીં. ત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અવેલેબલ નહોતા. એક વસ્તુ યાદ રાખજો, રિબોઝોમ એવા નાના બંધારણ છે કે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ તમે જોઈ શકાય. ક્લિયર? રિબોઝોમ એવું બંધારણ છે કે જેમને ખાલી તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તમે જોઈ શકો. પરંતુ જ્યારે ક્લોડે નામના જે વૈજ્ઞાનિક હતા એને રિબોઝોમ જેવી કંઈક બંધારણ જેવી રચના જોવા મળી, પરંતુ એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ નહોતી અને એને ખાલી રસાયણોનો અભ્યાસ કરતા હતા. એને એ દરમિયાન જોયું કે કંઈક પ્રોટીનનું બનેલું કંઈક રચના છે, ખબર નથી પડતી શું છે, એટલે એને ખાલી ત્યારે એમને મેં રાખી દીધું. ક્લિયર? એના પછી રોબિન્સન અને બ્રાઉન નામના વૈજ્ઞાનિક કોણ આવ્યા? રોબિન્સન અને બ્રાઉન આવ્યા. એને રિબોઝોમ છે એને અવલોકન કર્યું. બરોબર? એને રાઇબોઝોમ એટલે રિબોઝોમનું એને અવલોકન કર્યું, પરંતુ એને કંઈ ખબર ન પડી કે છે શું, કઈ રીતે કાર્ય કરે છે, શું છે, એને કંઈ ખબર જ ન પડી. ખાલી રિબોઝોમ જેવું કંઈક બંધારણ જોવા મળ્યું. બરોબર છે? એના પછી પેલેડ નામના વૈજ્ઞાનિક આવ્યા. કોણ આવ્યા? પેલેડ નામના વૈજ્ઞાનિક આવ્યા. એને રિબોઝોમ છે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોયું. એને જોયું કે કંઈક સરસ એકદમ નાની પટલવીન કંઈક રચના છે. એક પટલવીન એક નાની રચના છે, એ છે શું ખબર નથી પડતી. તો એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એને જોયું તો એને પટલવીન એક રચના જોવા મળી અને એનો ડિટેલમાં અભ્યાસ કર્યો. પછી એને કીધું કે આ રિબોઝોમ છે. તો રિબોઝોમની શોધ ખરેખર તમે સૌપ્રથમ કોને કરી કહેવાય? ક્લોડે નામના વૈજ્ઞાનિકે કરી. પરંતુ એને બધું માહિતી કોને આપી? એની માહિતી તમને પેલેડ નામના વૈજ્ઞાનિકે આપી. ક્લિયર? અને તમે બાયોલોજીમાં હંમેશા એવું બનતું રહે છે કે તમે જોયું કોકે હોય, એનું નામકરણ કોકે કર્યું હોય અને એનું બંધારણ વિશે માહિતી પણ કોકે અલગ આપી હોય. ક્લિયર? અહીંયા શું થયું? સૌપ્રથમ ક્લોડે નામના વૈજ્ઞાનિકે જોયું, પછી રોબિન્સન અને બ્રાઉન આવ્યા, એને પણ જોયું, પણ એનું ડિટેલમાં કંઈ માહિતી આપી નહીં. પણ ડિટેલમાં માહિતી કોને આપી? પેલેડ નામના વૈજ્ઞાનિકે આપી. ક્લિયર? તો પેલેડ નામના વૈજ્ઞાનિક એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એને જોયું તો એકદમ નાની કણિકામય રચના તમને જોવા મળી. એકદમ નાની કણિકામય રચના જોવા મળી. ક્લિયર? તો શું કીધું? નાની કણિકામય રચના જોવા મળી. તો એને શું નામ આપ્યું? રિબોઝોમ નામ આપ્યું. શું આપ્યું? રિબોઝોમ. બરોબર? ઝોમ એટલે શું? બંધારણ. રિબો એટલે રિબો ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલી એક સંરચના એક બંધારણની અંદર ઘેરાયેલી હોય એને શું કહેવાય? રિબોઝોમ કહેવામાં આવે. ક્લિયર? પછી રિબોઝોમ જેને પેલેટ કણિકામય કહેવામાં, પેલેટ કણિકા કહેવાય. શું કામ? કારણ કે કણિકામય રચના જોવા મળી છે અને સૌપ્રથમ પેલેટ નામના વૈજ્ઞાનિક એનું સંશોધન કર્યું. ક્લિયર? તો એને પેલેટ કણિકા તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે. ઓકે? પછી શું કહે છે? રિબોઝોમની અંદર આરએનએ હાજર હશે ને આરઆરએનએ કહેવામાં આવે. શું કહે છે? આપણે આરએનએના ટોટલ 3 પ્રકાર છે. આરએનએના ટોટલ 3 પ્રકાર છે. આપણે 12મા ધોરણમાં આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. એક આરઆરએનએ કહેવાય. બરોબર છે? એક શું કહેવાય? મેસેન્જર આરએનએ કહેવાય, એમઆરએનએ કહેવાય, અને ત્રીજું છે ટીઆરએનએ. બરોબર છે? આરઆરએનએ એટલે શું? રિબોઝોમની અંદર જે આરએનએ હોય એને શું કહેવાય? આરઆરએનએ કહેવાય. શું કહેવાય? રિબોઝોમની અંદર જે આરએનએ છે એને શું કહેવાય? આરઆરએનએ કહેવાય. એમઆરએનએ એટલે શું? કે જે બોસ છે, કોષ કેન્દ્ર છે, એને જે માહિતી આપી, એને જે ઓર્ડર આપ્યો, એ ઓર્ડર એને મેસેન્જર આરએનએ. મેસેન્જર એટલે શું? કે મેસેજ પહોંચાડવો, એને શું કહેવાય? મેસેન્જર આરએનએ. ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ. હવે તમે જોયું હતું ને કે એક એમિનો એસિડ આવે છે, એક આરએનએ જોડે જોડાય છે અને પાછો ચાલ્યો જાય છે, તો શું હતું? એ ટીઆરએનએ હતું. ક્લિયર? તો આરએનએના ટોટલ 3 પ્રકાર છે: ટીઆરએનએ, આરઆરએનએ અને મેસેન્જર આરએનએ. ક્લિયર? આપણે ડિટેલમાં આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર આપણે ડિટેલમાં એના વિશે આપણે અભ્યાસ પણ કરશું. પરંતુ આપણે અહીંયા રિબોઝોમ આવ્યું એનો બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. ખાલી તમને પૂછે રિબોઝોમ એટલે શું, તમે આવી રીતે અડધા પાડીને તમે એમ કહો રિબોઝોમ આમ 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 તમે બોલી નાખો તો તમને કાંઈ ખબર નહીં પડે. બેટા, તમારે એને થોડુંક ડિટેલમાં તમારે સમજવું પડશે. આપણે ડિટેલમાં સમજવા માટે આપણે લેક્ચરમાં પણ આપણે વધારે ટાઈમ આપીએ છીએ. શું કામ? કારણ કે જો તમે આ 11માનું 8મું ચેપ્ટર તમે ક્લિયર કર્યું હશે તો તમે 11-12નું નીટનું તમે 40% સિલેબસ તમે કમ્પ્લીટ કરી એમાં જ સમજવાનું. શું કામ? કારણ કે અમુક ચેપ્ટરના દરવાજા તમારે 8મા ચેપ્ટરમાંથી જ ખુલે છે. તમે રિબોઝોમ શું છે, એની અંદર આરએનએ ક્યુ છે, એ તમે ડિટેલમાં માહિતી ખબર હશે તો તમે 12th સ્ટાન્ડર્ડનું જે પોર્શન છે એ તમે ક્લિયર કરી શકશો. ક્લિયર?
તો શું કહે છે તો રિબોસોમમાં હાજર આરએનએ છે ને શું કહેવાય આરઆરએનએ કહેવાય. રિબોસોમની અંદર જે આરએનએ પ્રેઝન્ટ હોય એને શું કહેવાય આરઆરએનએ કહેવાય. ક્લિયર. હવે આપણે શું કીધું રિબોઝોમ છે, આપણે શું કીધું રિબોઝોમ છે એની અંદર શું આવેલું હોય રિબોન્યુક્લિક એસિડ આવેલું હોય, પ્રોટીન આવેલું હોય અને એ તમને ક્યાં જોવા મળે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, બેના કોષ રસમાં તમને જોવા મળે, પછી સુકોષ કેન્દ્રીય કોષમાં અંતઃકોષ રજાની સપાટી ઉપર જોવા મળે. આપણે એટલી તો વાત કરી પરંતુ આપણે એ ક્યાંય વાત નથી કરી કે એનું નિર્માણ ક્યાં થાય. તો એનું નિર્માણ ક્યાં થાય કોષ કેન્દ્રિકાની અંદર, કોષ કેન્દ્રોની અંદર એક રચના આવેલી હોય એને શું કહેવાય કોષ કેન્દ્રિકા કહેવાય. આપણે હમણાં રસધાનીવાળું જે પોર્શન આપણે વાત કરી હતી ત્યારે તમને કોષ કેન્દ્રનું એક નાનું ઘટક તમને જોવા મળ્યો હતો એને શું કહેવાય કોષ કેન્દ્રિકા કહેવામાં આવે. તો કોષ કેન્દ્રિકાની અંદર શું થાય રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું જોડાણ થઈ જાય અને બે રિબોઝોમ બનાવે અને રિબોઝોમ ત્યાંથી નીકળી તમને કોષ રસ અથવા તમે અંતઃકોષ રજાની સપાટી ઉપર તમને જોવા મળે. ક્લિયર. તો શું કહે છે કોષ કેન્દ્રના કોષ કેન્દ્રિકામાં સંશ્લેષણ કરે છે. ક્લિયર. અને તમને એમ પૂછવામાં આવે રિબોઝોમનું નિર્માણ ક્યાં થાય તો રિબોઝોમનું નિર્માણ ક્યાં થાય કોષ કેન્દ્રના કોષ કેન્દ્રિકામાં એનું નિર્માણ થાય. ક્લિયર. કોષ કેન્દ્રિકામાં રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન જોડાઈ જાય તેને શું કહેવાય રિબોન્યુક્લિયો પ્રોટીન કહેવામાં આવે. તેને આપણે બીજું નામ છે આરએનપી. શું આરએનપી રિબો ન્યુક્લિયો પ્રોટીન. શું છે રિબો ન્યુક્લિયો પ્રોટીન છે. ક્લિયર. તો તમે જ્યારે રિબોઝોમને કોષ કેન્દ્રિકાની વાત કરવામાં આવે તો રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન બરોબર છે બે જોડાઈ જાય તો શું બનાવે રિબોઝોમ બનાવે. યાદ રાખજો તમારે એનસીઆરટીમાં પણ આ પોઈન્ટ આપેલો છે. તો રિબોઝોમનું નિર્માણ કઈ રીતે થાય રિબોઝોમનું નિર્માણ કઈ રીતે થાય રિબોન્યુક્લિક એસિડ પ્રોટીન બે જોડાઈ જાય તો રિબોઝોમનું નિર્માણ થાય અને ક્યાં થાય કોષ કેન્દ્રના કોષ કેન્દ્રિકામાં એનું નિર્માણ થાય. ક્લિયર. બરોબર છે. અને શું કહે છે રિબોઝોમ છે એ કોષના સૌથી નાના કોષ અંગિકા છે. શું કહે છે રિબોઝોમનું સૌથી નાનામાં નાની અંગિકા કઈ છે રિબોઝોમ છે એ કોષની સૌથી નાનામાં નાની કોષ પટલ વિહીન સૌથી વધારે પ્રમાણમાં મળતી અંગિકા કઈ છે રિબોઝોમ છે. યાદ રાખજો શું છે રિબોઝોમ. કોષની અંદર સૌથી નાનામાં નાની અંગિકા, કોષ પટલ વિહીન અંગિકા અને સૌથી વધારે પ્રમાણમાં મળતી અંગિકા કઈ છે રિબોઝોમ છે. તો બીજા નંબરે મળતી અંગિકા કઈ કણાભ સૂત્રો. આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે. કોષની અંદર સૌથી વધારે પ્રમાણમાં રિબોઝોમ જોવા મળે એના પછી તમને કણાભ સૂત્ર તમને જોવા મળે. ક્લિયર. ઓકે. બરોબર છે. હવે શું કહે છે હવે રિબોઝોમની વાત કરવામાં આવે તો રિબોઝોમ છે મુખ્યત્વે તમને 170 થી 230 એંગસ્ટ્રોમનો વ્યાસ તમને જોવા મળે. રિબોઝોમનો વ્યાસ કેટલો હોય 170 થી 230 એંગસ્ટ્રોમનો વ્યાસ જોવા મળે. અને સૌથી વધુ પ્રમાણમાં હમણાં વાત કરીને કે કોષની અંદર સૌથી નાનામાં નાની અંગિકા, પટલ વિહીન અંગિકા અને સૌથી વધુ પ્રમાણમાં મળતી અંગિકા કઈ છે રિબોઝોમ છે. રિબોઝોમ છે એટલે શું રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલી સંરચના છે અને એનું નિર્માણ ક્યાં થાય કોષ કેન્દ્રિકાની અંદર એનું નિર્માણ તમને જોવા મળે. ક્લિયર. પછી શું કીધું ફક્ત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી ન તમને દેખાય. એટલે શું કહે છે તમને શું કહેવા માગે છે રિબોઝોમ છે તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તમે જોઈ શકો. એમને તમે જોઈ ન શકો. તમે કોષને તમે અભિરંજિત કર્યું, અભિરંજક પદ્ધતિનો તમે ઉપયોગ કર્યો તો તમે રિબોઝોમને તમે જોઈ નહીં શકો. શું કામ? કારણ કે એવી એકદમ સૂક્ષ્મ રચના છે જે ફક્ત તમને ખાલી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમને જોવા મળે. તો રિબોઝોમની શોધ ક્યારે થઈ જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એના પછી રિબોઝોમની શોધ થઈ. યાદ રાખજો રિબોઝોમની શોધ ક્યારે થઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એના પછી રિબોઝોમની શોધ થઈ. ક્લિયર. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછીની શોધ તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે એનસીઆરટી પ્રમાણે રિબોઝોમ જોઈએ પરંતુ લેક્ચર થોડો લાંબો થઈ જશે આપણે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનસીઆરટી પ્રમાણે રિબોઝોમથી આપણે શરૂઆત કરશું. તો આપણે શું જોયું આજના લેક્ચરમાં શું જોયું
આપણે આજના લેક્ચરની વાત કરવામાં આવે તો આપણે કોના વિશે વાત કરી? રસધાની વિશે વાત કરી. અમીબામાં અંકુચિક રસધાની હોય, પછી પેરામિસિયમની અંદર અંકુચિક અને તમને અંધાની તમને જોવા મળે. પછી રસધાની 90% જગ્યા રોકે, એની કચરા ટોપલી જેવું કાર્ય કરે. ક્લિયર? આપણે એના વિશે આપણે માહિતી મેળવી. પછી આપણે રિબોઝોમ વિશે માહિતી મેળવી. તો રિબોઝોમની અંદર આપણે શું જોયું? રિબોઝોમ છે એ તમને રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલી સંરચના છે. ક્લિયર? રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી એક સંરચના છે. ક્લિયર? પછી શું જોયું? સૌથી નાનામાં નાની અંગિકા છે, સૌથી પટલવિહીન અંગિકા છે, સૌથી વધારે પ્રમાણમાં મળતી અંગિકા છે. ક્લિયર? અને એનું નિર્માણ ક્યાં થાય? કોષ કેન્દ્રિકાની અંદર એનું નિર્માણ થાય. તો આપણે આ એટલું આપણે રિબોઝોમ વિશે જે આઈએમપી પોઈન્ટ હતા એ પાછું તમને વાત કરી. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો. ઓકે.